વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે બધા એક ખુશી સાથે કે એકાઉન્ટ નો પાર્ટ 1 કમ્પ્લીટ અને સ્ટેટ નો પાર્ટ 1 કમ્પ્લીટ. એકાઉન્ટ અને સ્ટેટ નું કામ પૂરું કરી દીધું આપણે. તો તમે બધા સારી પ્રેક્ટિસ કરો છો, બધા જોરદાર મહેનત કરો છો પાર્ટ 1 ને કમ્પ્લીટ કરવામાં. કારણ કે મારા તરફથી પૂરું થાય પણ તમારા તરફથી તો બાકી છે. એ તમે લોકો સારી મહેનત કરો અને સારી રીતે પૂરું કરો. એટલે આપણે હવે શરૂ કરી દઈએ છીએ ચેપ્ટર નંબર 1 ફરીથી. અને એ ચેપ્ટર નંબર 1 પાર્ટ 2 સ્ટેટિસ્ટિક્સ, પ્રોબેબિલિટી, સંભાવના. ચલો તમારામાંથી કોણ કહે છે આ પ્રોબેબિલિટી, સંભાવના અને શું કહેવાય? આમ કોઈ પણ વસ્તુની સંભાવના કે થશે કે નહીં થાય એમ. એક ઉદાહરણ આપને. તારું મસ્ત વાત બિલકુલ સાચી. એક ઉદાહરણ આપીને સમજાય. આપણે સિક્કો ઉલાડ્યો, આપણે ટોસ કરીએ છીએ ધારો કે, તો તમે કીધું ટેલ, મેં કીધું હેડ, તો એ થશે કે નહીં થાય એમ, એ કેટલી પડશે કે નહીં પડે એની સંભાવના. શું વાત? 5 જણા કે ટેલ, 4 જણા કે હેડ, એટલે એની સંભાવના. એટલે સંભાવના છે. વેરી ગુડ. ધ્યાની શું કેવું છે? સર આ જ કહેવું તો, પણ એક્ઝામ્પલ બીજું લઈ શકો, જેમ કે ટ્રુ એન્ડ ફોલ્સ માં બી એવું હોય છે. અને સર આ પ્રોબેબિલિટી ની વેલ્યુ કંઈક 0 થી 1 ના વચ્ચે જ હોય છે. સંભાવના, પ્રોબેબિલિટી ઓલવેઝ બિટવીન 0 to 1. સાચી વાત છે. તને કેવી રીતે ખબર 0 to 1 હોય? સર 10th માં ભણ્યા બહુ. અચ્છા, એ તો મને ખબર છે 0 થી 1 વચ્ચે હોય. ચલો બીજા કોઈને કઈ આના માટે ખબર છે? કહો. અચ્છા મેલન લ્યા, એટલું જ આવડે છે, બીજું શું કરવું? હે એવું? સર આમાં પેલી સંખ્યાઓનું આવે, પેલી પ્રાકૃતિક સંખ્યાઓ ને એ બધું આમાં આવશે. આર એન નેચરલ નંબર ને બધું. બરાબર. કોઈને ખબર છે ફોર્મ્યુલા, સૂત્ર? Yes, sir. હા. Number of observation upon total number of observation. M upon N. M upon N. M means favorable outcomes. જોઈતા પરિણામો. N means total outcomes. કુલ પરિણામ. ગુજરાતીમાં કહેવાય જોઈતા પરિણામો અને કુલ પરિણામ. favorable outcome, total outcome. In English, M એટલે favorable, N એટલે total. તમે લોકો જે મને આન્સર આપી રહ્યા છો ને એના ઉપરથી હું તમારા ટોપિક પર હવે જઈ રહ્યો. એકચ્યુઅલી હું આ ટોપિક પર નથી જતો, જનરલી આ ટોપિક પર નથી જતો હતો, પણ આજે એની પર જઈશ. કારણ કે તમે જ્યાંથી વિચારી શકો છો ત્યાંથી શરૂ કરવાની મજા કોઈ ઓર હોય. બીજા કોઈએ કઈ ખબર છે? હવે આટલું લખ્યા પછી યાદ આવે, સર આવું હતું, ફલાણું હતું, ઢીકણું હતું, મજા આવી, એવું કઈ? એક એક્ઝામ્પલ આપું છું. જે દર્શને શરૂઆત કરી ત્યાંથી શરૂ કરું. સર કોઈન ટોસ કરીએ, સિક્કો ઉછાળીએ. ચલો સિક્કા ઉપર શું શું હોઈ શકે? Heads or tails. સિમ્પલ. ફર્સ્ટ વન કોઈન ટોસ. એક સિક્કો ઉછાળતા. તો સાહેબ શું હોય? તો કે એચ અને ટી. હેડ ટેલ, છાપ અને કાંટો. આ બે જ શક્યતા હોય. તો ટોટલ કુલ કેટલા પરિણામ એ આપણે લખવું હોય તો આ રીજો n ટોટલ આઉટકમ કુલ. કુલ કેટલા છે? 2. તો n બરાબર n is equal to 2.
બોલવાનું રાખો ને યાર જોડે જોડે. ચાલો જે ક્લિયર કટ લખું છે એમાંય નહીં બોલો તો ક્યારે કે મજા આવશે. થોડું સ્પીડ રાખો, બોલવામાં ફટાફટ રાખો અને મજા બી આવે. એવું લાગે કે તમે લોકો બેઠા છો, માણસો બેઠા છે એવું લાગે. થોડું ઘણું એવું લાગે કે બેચ છે, બીજી બેચ તો નહીં મારે મોટી. એ કઈ સૌથી મોટી તમારી બેચ છે મારે આ વર્ષે. બરાબર. ચલો તો n બરાબર 2n. પણ તમને એમ કહું કે હેડ છાપ કેટલી છે આમાંથી? Sir, one. એક જ છે સર, વન ઓનલી. એક એટલે એ ફેવરેબલ જોઈતા પરિણામ કે આપણને શું જોઈએ છે કે હેડ જોઈએ છે, છાપ જોઈએ છે. એક જ કહેવાય અને એમ કહેવાય. ના તેલ જોઈએ, કાંટો જોઈએ તો કેટલા? એક. One. વન. તો ફેવરેબલ આપણને જે ક્વેશ્ચન પૂછે એને રિલેટેડ કયા તો કે એને એમ કહેવાય. અને ટોટલ કેટલી શક્યતાઓ? ટોટલ પરિણામ કેટલા? તો કે બે. કે ટોટલ બે. n. સિમ્પલ. કોને આટલી ખબર ના પડી? બધાને પડી? ચલો તમારે કોઈ જવાબ આપશે? અહીંયા 1 કોઈન ની જગ્યાએ 2 કોઈન હોય તો બે સિક્કા ઉછાળ. તો તો ટોટલ કેટલા મળે? 4. N equals 4. કેટલા આવ્યું? 4. ના સર 6 મળે. અરે 6 કયા ગયા? બોલ ચાલ. સર હેડ્સ એટલે સર બંને કોઈન જોડે ઉછાળી અને બંનેની જો સંભાવના કરવાની હોય તો 6 ના થાય. જેમ કે હેડ્સ અને ટેલ. દેખાવડે. એટલે એકમાં હેડ્સ અને એકમાં ટેલ. એ પહેલી થઈ. પછી પછી એક પહેલામાં ટેલ્સ બીજામાં હેડ્સ બીજી થઈ. પછી બંનેમાં હેડ્સ. ઓ 4 જ થાય. પછી અને બંનેમાં ટેલ્સ. પછી બસ સર 4 જ થઈ. તું તો કહે ને ગણી પણ એ શું કીધું તું? મને લાગ્યું વધારે થતી હશે. તને તો એવું લાગે કે એ મને પસંદ કરતી હશે તો જરૂર થોડી એ પસંદ કરે છે. હે? અને આપણા બધાને પાછું એવું જ લાગે એ મને પસંદ કરતો હશે ને મને પસંદ કરતી હશે. કારણ કે આપણે પસંદ કરતા હોઈએ એટલે આપણને એવું જ લાગે. ભૂલથી જોઈ લીધું તો પતી ગયું લે. જોઈએ એટલે એવું લાગવાથી નહીં. ચલો કોણ કહેશે મેથડ કેવી રીતે ખબર પડી 4 જ હોય? એમ પહેલેથી ખબર હતી આપણે. ના સાહેબ બનાવ્યું ને. બનાવવાથી નહીં, બનાવ્યા પહેલા ખબર પડી. કોઈને ખબર છે બીજાને? તો સ્ટુડન્ટ સાંભળજો, બહુ મસ્ત મસ્ત શીખવાડું. એક કોઈન પર કેટલા ઉછાળો? 2. 2 ને કેટલા ઉછાળો છે? 2. 2 વાર. 2 વાર લખવાનું. 2 થી મલ્ટીપ્લાય કરો કેટલા રહે? 4. સિમ્પલ. n = 4. કોઈ ચિંતા જ નહીં. કોણ ખબર ના પડી એમ કેજો? એક ઉપર 2, બીજા ઉપર 2, બંનેનું કરો મલ્ટીપ્લિકેશન, ગુણાકાર એટલે મળી જાય. ચાલ ચલો જઈએ આગળ. જોઈએ નેક્સ્ટ. 3 કોઈન ટોસ. કોણ કહેશે હવે? કહેશે ભાઈ? 6. એ ઉભા રહે શાંતિ. પછી છો પહેલા કોણ બોલવા તૈયાર છે? ધ્યાની બોલવું છે. બોલ. સર 3 × 2 કર દો એટલે 6 આવશે. એવું નહીં કીધું. તો એક સિક્કા પર કેટલા? 2. બીજા સિક્કા પર કેટલા? 2. બીજા સિક્કા પર કેટલા? 2. હા હવે કરો. 8. અચ્છા ઓકે. તો ટોટલ n બરાબર
8 8 8 કોને ખબર ન પડી? હવે 4 ના ગણવાના. પેલા 8 લખાય તો કયા કયા 8? અચ્છા, પહેલા 3 હેડ, ત્રણ ટેલ, પછી પહેલું હેડ બીજા 2 ટેલ, પહેલું ટેલ બીજા 2 હેડ, પછી પહેલું હેડ વચ્ચે વાળું ટેલ અને પાછળ વાળું હેડ. હા, પછી આગળ વાળું ટેલ વચ્ચે વાળું હેડ અને પાછળ વાળું ટેલ. પછી શું કહેવાય, આગળ વાળા બંને હેડ પાછળનું ટેલ અને આગળ વાળા બંને ટેલ અને પાછળનું હેડ. ભાઈ ક્યાંય રિપીટ થાય છે જોઈ લેજો. ના સર. તો આ 8 બરાબર છે? કોઈને એવું લાગે છે ખોટું જશે હું લખાવડું નવું મસ્ત? કોને ખબર ના પડી? ના પડી એવું કોઈ ખરું? હવે હું જેને પૂછું ને એ જવાબ આપશે. આર્ચી. Yes, sir. 4 point toss. Total possibility 16. કેવી રીતે આવ્યું? 4 coins એટલે 2 into 2 into 4 વખત મલ્ટિપ્લિકેશન કરવાનું હતું. પરફેક્ટ આન્સર. હવે તમને લોકોને ખુલ્લી ચેલેન્જ આપું છું. આ 16 લખીને શીખવાડો મને. લખાવડો અહીંયા. જેને આવડતું હોય એને. બોલો. હું ટ્રાય કરું. બરાબર, આવો 4 હેડ, 4 ટેલ, પહેલું હેડ પાછળના 3 ટેલ, પહેલું ટેલ પાછળના 3 હેડ, પછી નીચે આગળનું હેડ આગળના 2 હેડ, વચ્ચેનું ટેલ અને પાછળનું. બરાબર. પછી ડબલ હેડ. હવે પાછું આગળના 3 હેડ પાછળનું ટેલ, આગળનું ટેલ પાછળના 3 હેડ. હવે પાછું આગળના 2 હેડ વચ્ચેનું ટેલ અને પાછળનું હેડ. હવે સેમ ટેલમાં આગળના 2 ટેલ વચ્ચેનું હેડ અને પાછળનું ટેલ. હવે ફરીથી 2 મિનિટ. આગળનું હેડ વચ્ચેનું ટેલ અને પાછળના બંને હેડ. હવે ટેલમાં બી જ રિપીટ. કેટલા થયા? હજી 4 લખાવાના ને? આગળનું રહી ગયું સર. આગળનું ટેલ પાછળના 3 હેડ. આવી ગયું છે સર. नहीं आया सर, आप कंटिन्यू करो. ये रहा. आ गया સર પછી सर पीछे टी आएगा ना, THT ऐसे हाँ, हेड हाँ. में HTTH. હા અને હવે ઓલ્ટરનેટિવ HTHT THTH થઈ ગયા સોળ? થઈ ગયા સર. થઈ ગયા. દમ નીકળી ગયો નહીં સોળ કરતા કરતા. કોઈને ટ્રીક આવડે છે? ના સર. કોણ નીકળી ગયું આપણામાંથી? સર મોનિકા. અરે યાર, ખરેખર મોનિષ્કાને નેટ નો ઇશ્યુ એને નહીં ભણવા દે. ચલો ટ્રીક શીખવાડું છું, સમજજો. બરાબર છોકરાઓ?
મારી જોડે 2 3 આમ એટલે આપણે જે ઈઝી લાગે એ કરવાનું. જો સ્ટુડન્ટ પેલા આનું શીખવાડું 4 છે ને એટલે 4 નું હા હાફ સર. કરો 4 ના Two. અડધા કેટલા થાય 2. તો 2 વખત h લખવાનું 2 વખત t લખવાનું. બે ના અડધા 1. એક વાર h એક વાર t એક વાર h એક વાર t થઈ ગયા 4 પતી ગયું. આવડે આવડે? તો અહીંયા કેટલા જોઈએ છે 8 છે એટલે એના અડધા 4 થશે. 4 વાર h 4 વાર t. એના હવે અડધા એના અડધા થશે 2. 2 વાર h 2 વાર 1 2 વાર t. 2 વાર h 2 વાર t. હવે એના અડધું થશે 1 તો 1 વાર h t h t. થઈ ગયા. હવે જેને પૂછ્યું એ જવાબ આપશે. મર્સી Yes, sir. 16 8. શું 8 એટલે मतलब A16 નો હાફ 8 એમ. એ વાંચીને કરવાનું શું પણ એ તો બોલ. પછી 8 ટાઈમ h લખવાનું ને 8 ટાઈમ t લખવાનું. બસ પછી પછી 8 નું હાફ 4 ટાઈમ h લખવાનું 4 ટાઈમ t લખવાનું. અચ્છા આ બરાબર લખી રહ્યો છો. હા પછી પછી 2 ટાઈમ h લખવાનું અને 2 ટાઈમ t લખવાનું. પછી અને પછી 1 ટાઈમ h લખવાનું 1 ટાઈમ t લખવાનું. દર્શન ખબર પડે છે. હા સર. કેવી રીતે કર્યું શું રૂલ્સ હતો આનો સ્ટુડન્ટ હતો હે લાયા કેવી રીતે ગુણાકાર કરી હે 4 પોઈન્ટ હતા ને એટલે 4 વખત ઉછાળ્યા ને એટલા આવ્યો. આ બધું કેવી રીતે લાયા લખ્યું એનો કાયદો શું કીધો આ કેવી રીતે શોધ્યા 16 વખત એનો રૂલ શું છે સેલીને સમજાય યસ સર n બરાબર 16 હોય તો પહેલા એના ડિવાઈડ બાય 2 કરવાના તો 8 થાય તો પહેલા 8 ટાઈમ h ને પછી 8 ટાઈમ t પછી 8 ને ડિવાઈડ કરવાના તો 4 ટાઈમ h 4 ટાઈમ t પછી 2 કરાય એટલે 2 ટાઈમ h 2 ટાઈમ t પછી ડિવાઈડ બાય 2 એટલે 1 તો h t વેરી ખાવા પડી ગઈ. હવે બીજી રીત શીખવાડું જો આ 4 વખત છે 4 ટાઈમ્સ આ 4 વખત વાળો આપણી જોડે આન્સર છે અહીંયા 8 કરવાનું એટલે ડબલ કરવાનું 4 નું ડબલ 8 તો આ જે લખ્યું છે ને અહીંયા આ સેમ ટુ સેમ 2 વાર લખો એક વાર લખ્યું એવું ને એવું બીજી વાર લખો બરાબર અને પછી શું કરવાનું ખબર છે બધામાં એક વાર h અને બધામાં એક વાર t રાજી તૈયાર
કોને ખબર ના પડી? ચલો બીજું, હવે 8 નું 16 કરવું, તો 8 તો છે જ, અને ડબલ કરો એટલે 16 થઈ જાય. તો આનું આ 2 વાર લખો. આગળ ટી લખવાનું, પાછળ જ લખો. બધામાં એકવાર h, બધામાં એકવાર t. આ જુઓ તમને આ મળી. બીજા બધા રસ્તા તમને મળે ક્યાંક રસ્તામાં તો મને શીખવાડી દેજો, આ રીતે બી થાય છે. અમે તમને અલગ અલગ ટ્રીક શીખવાડી કે જેથી જે આવડે એ પણ યાદ રાખજો, અને ખાસ છે આનું રેકોર્ડિંગ મળશે, ભૂલી જાવ તો જોઈ લેવાય. પણ એક વસ્તુ યાદ રાખજો, દરેક લેક્ચરમાં આવો ત્યારે જોઈને આવવાનું, જોયા વગર ના આવતા. કારણ કે હું પૂછું ને, કારણ કે સમ બધા આના પરથી થશે. આ બધું લખશો, આ બધા કુલ ટોટલ મળે છે. n બરાબર 6 16, n બરાબર 8, n બરાબર 4, n બરાબર 2. હવે આમાંથી ફેવરેબલ, આમાંથી આપણને જોઈતા પરિણામો પાછા અલગ અલગ મળી શકે, પણ આ સિચ્યુએશન્સ બતાવી દીધી. જેને ખબર ના પડતી હોય કહેજો. મારો ટાર્ગેટ છે ને સેકન્ડ પાર્ટ લોકો હાર્ડ કહે છે, અને એ હાર્ડ પાર્ટને મારે ઇઝીલી સમજાવવું છે, ઇઝીલી ભણાવવું છે, અને તમને તૈયાર કરાવવું છે. એ આમનો ટાર્ગેટ છે. એટલા માટે શાંતિથી દરેક વાતને સમજાવી રહ્યો છું, અને તમે લોકો પરફેક્ટલી જોશો ને સમજશો તો 110% ગેરંટી જોરદાર આવડશે. ચલો કોઈ કહેશે વન ડાઈ થ્રો, એક પાસો ઉછાળતા. પાસા પર કેટલી બાજુ હોય? 4 6 6 તો છક્કો નહીં આવતો ખબર છે આપણે કે છક્કો, એવું નહીં કહેતા? હા કહીએ છીએ. તો 6 કેવી રીતે થયો? તું ભૂલી ગયો ના ખબર હોય. આમાં 6 માં 4 માં પેલા કોડા યાદ આવી ગયા. હા બરાબર, લૂડો ને હે ને? અમદાવાદના કોડા આવે ને પેલા. ઓકે ચલો તો અહીંયા લખું છું વન ડાઈ, એક પાસો ઉછાળો તો કેટલા મળે? બોલો, બોલ્યા તો ખરા ને? 1 2 3 4 5 6 દર્શન તું છે કે આજે કઈ બીજી જગ્યાએ લાગે છે? ક્યાં ગયો છે તું? તો ઘરે જ છું. પડઘા પડે છે લે, આખું ઘર ખાલી છે? એટલે હોલમાં ઘર હું ખાલી? એટલે હું રસોડામાં ગયો તો પાણી પીવા. અચ્છા ચલો, આમાં કેમ છો? કારણ કે 6 જ હોય, થી વધારે ના આવે એટલે 6 જ હોય. એક ઉપર 6 હોય તો 6 લખવાના. પ્લેન બરાબર 6. બે છે તો 12 લખવાના. ના બેટા શાંતિથી વિચારીને જવાબ આપ. મેં શીખવાડ્યું અહીંયા બધે કેવી રીતે કરવાનું. 2 ડાઈસ, 2 પાસા. કોણ કહેશે જવાબ? 2 ગુણ્યા 2 36 હે 36 મળે ને? 36 36 મળે. 36 એટલે એક પર 6, બીજા પર 6, કરો બંનેનો ગુણાકાર, મલ્ટીપ્લિકેશન, મળી જાય 36. એ 36 મારો n થઈ ગયો. સિમ્પલ. ચલો કોણ શીખવાડશે? કયા છત્રી? આની ટ્રીક તો બહુ બધા જોડે હશે.
પેલા બધા એચ જ લખવાના, પછી ટીટી લખવાના, પછી એચ. અરે એ ભાઈ પાસામાં ક્યાં એચ હોય? ઓકે પાછા નહીં 1 2 આવવાને એમાં તો 1 થી 6 એટલે 1 1 1 1 2 2 લખવાના. 1 1 1 1 1 1 6 વખત 6 ટાઈમ. 2 2 2 2 2 2 3 3 3 3 3 3 5 5 5 5 5 6 6 6 પછી શું કરવાનું? 1 2 3 4 5 6 6 7 લખવાના. હા 6 only. ટોટલ 36 જેને આપણે કહીએ છીએ n. અને લીગલી લખવાની મેથડ કઈ છે ખબર છે? આમ બ્રેકેટ કરો વચ્ચે કરો કોમ પતી ગયું લખવા. અમુક છોકરાઓ કે સાહેબ મેલો ને આવું બધું નહીં કરવું, આપણે આવી રીતે યાદ રાખવાનું. 11 12 13 14 15 16 11 12 13 14 15 16 21 22 23 25 26 31 32 33 35 41 42 43 44 41 46 51 to 56 61 to 66 પતી ગયું સાહેબ, પતી ગયું, પૂરું કામ પૂરું. કોને નહીં આવડતું હાથ ઉપર કરો. શું વાત છે? મને થોડું ભણાવતા તો આવડી ગયું, જોરદાર, પતી ગયું આટલું. ચાલો તમારામાંથી કોણ કહેશે? જોઈએ કોણ જવાબ આપે છે. હવે આ કોન્સેપ્ટ યાદ રાખજો. 2 2 2 2 2 2 2 2 6 6 6 તો આવડી જશે. છેલ્લું 1 coin and 1 die. એક સિક્કો એક પાસો. એક ડાય પાસો એટલે 8 થાય કુલ. કેવી રીતે સમજાય? પેલા 6 અને કોઈન ના બે પાછા હોય એટલે 2 એટલે 6 ને 2 8. શું કહે? કોઈન ના બે બાજુ હોય, સિક્કાની બે બાજુ અને ડાઈસ ની પાસાની 6 બાજુ એટલે 6 ને 2 8 થાય ને. પ્લસ કરીએ એટલે આ 6 ને 8 હું કે ના પાડું છું 6 ને 8 ના થાય એમ. અહીંયા આપણે 6 ને 6 2 ગુણ્યા 6 અહીંયા 6 ને 6 બહાર કરીએ ને આપણે 6 6 36 કરે. 6 6 12 થોડા કરે. તો તું મને અહીંયા એવું કરાવડાવે છે ને 6 ને 2 8 એમ. એટલે 8 એટલે મેં કીધું 8 બાજુઓ ખાલી એમ એટલે 8 થાય ને આમ કુલ ટોટલ કરીએ તો એ કુલ ટોટલ કર્યું તો 8 થાય ને તારું અહીંયા. હા તો 6 દુ 12 થાય ને આનો આન્સર ગુણાકાર કરો એટલે. મને નહીં ખબર, તું શીખવાડ મને. બીજું કોઈ કહેશે ભાઈ? 12 ફાઇનલ 12 મારો તો 12 જ. બીજા લોકો શું કહે છે? 12 ધ્યાની 12 કેવી રીતે? સર કોઈન નો એક પાર્ટ, મતલબ એના બે સાઈડ છે અને ડાઈ ના 6 સાઈડ છે, તો 2 into 6 12. હજુ એક કહું પરફેક્ટ આન્સર 12 જ થાય. હા મારો 12 હાથે પડ્યો. અહીંયા તમે 2 4 6 ના કરી શકો. 2 4 6 8 ના થાય. મલ્ટીપ્લાય છે, ગુણાકાર થાય. એટલે મેં તમને કીધું ઓલો કોન્સેપ્ટ સાચો હશે તો અહીંયા આવડશે, નહીં તો નહીં આવે. આરસી બેટા ક્લિયર થાય છે? હા સર. તો બહાર લખાવડાવજો. કોઈને આવડે છે તમારામાંથી? Okay, nice. બોલો બોલો. સર પહેલા 12 ને ડિવાઈડ કરીશું 6 એટલે 6 ટાઈમ્સ લખીશું 1.
1 2 3 4 5 6 1 2 3 4 5 6 હવે 6 ને ડિવાઈડ કરીશું 3. सबके साथ हेड और सबके साथ टेल. HT લખી દેવાનું HT. પતી ગયું, 12 થઈ ગયા, 12 કમ્પ્લીટ. આનાથી વધારે કશું કરવાની જરૂર નહીં, એકદમ ઈઝી થઈ. સર આ વાળું ખબર ના પડે. સર ઉભા તું એક સિક્કો અને એક પાસો એટલે એક ડાઈ અને કોઈન ને આમ ફેંકે તો ડાઈ ઉપર 1 આવે, કોઈન ઉપર હેડ આવે, થાય એવું? એટલે એ લોકો હા થાય. ડાઈ ઉપર 2 આવે અને કોઈન ઉપર હેડ જ આવે, એવું થાય? થાય. તો જો 1 2 3 4 5 6 ડાઈ ઉપર આવે, બધા ઉપર હેડ આવે, બાકી આવે સિક્કા ઉપર. ઓર બીજી પણ સર આપણે એવું કરીએ, એક આ તમે 1H લખ્યું, હા તો હું ઈઝી ટ્રીક કહું છું. આ તમે 1 1 જે બે વાર લખ્યું, 1 2 3 6 બરાબર, 1 થી 6 બે વાર લખ્યું, એના બદલે એકના બાજુમાં HT લખીએ ના ચાલે? કે ઠેલે આવો ને ટેલે આવો બે થાય ને, એવું ક્યાં કીધું છે આપણે? એક સિક્કો ઉછાળે છે અને એક પાસો ઉછાળે છે, બંનેને આમ ફેંકે જોડે. એટલે મને ખબર પડી, તમે કીધું મને ખબર પડી, પણ આપણે એ રીતે લઈએ, ધારો કે એક વખત સિક્કો હંગાત નાખ્યું આપણે, તો આ એક લખ્યો તમે પેલા, એક H લખ્યો, એની બાજુ ટી લખાય ને? H આ તો લખાય ને, આ એક ટી છે તો ખરા. એની બાજુમાં લખવામાં તમે નીચે લખ્યું છે ને, એક H. ચાલે, એક ચાલે H ને? એક ટી, બે H બે ટી, એવું ને આમ સીધું? હા ચાલે ચાલે, એ તો આ ઇન્શોર્ટ લખાય તો આજ ને છેલ્લે. છેલ્લો આન્સર તો આજ આવે ને, તું આમ લખે કે આમ લખે? હું એમને કહેતો સર, આ તમે H લખે એની બાજુમાં ટી લખવાનું એમ. ના થાય ને, સિક્કા ઉપર H આવે અથવા ટી આવે, બંને કેવી રીતે આવે? તો બંનેમાંથી એક આવો ને એમ કેવું છે મારું, તો એ બાર તો થાય જ નહીં રહ્યા. તો બંનેમાંથી એક આવે તો કોઈ એક જ લખાય ને, કાં તો S લખાય કાં તો ટી લખાય, બંને થોડી લખાય. બંને નામ H અને T, 1HT કેવી રીતે લખાય? તો તમે તો તેની બહાર જ કરવાના છે ને, ગમે તેમ કરો. બેટા ગમે તેમ બાર નહીં કરવાના, વિચારીને બાર કરવાના કે કયા બાર શક્ય છે. તું સિક્કો ને પાસાને ફેંકે તો તારે પાસા ઉપર H અને T માંથી કોઈ એક જ સંખ્યા આવે, અને એટલે 1 થી 6 માં કોઈ એક જ સંખ્યા આવે, અને સિક્કા ઉપર H અથવા T આવે, બંને જોડે ના આવે એટલે તું 3 ના લખી શકે. ના લખી શકાય એમ ને? ના જ લખાય. 3 વસ્તુ થાય ક્યારે શક્ય બને? 3 જોડે થાય, એક આવ્યો ને H આવ્યો ને T આવ્યો, 3 થાય એટલે એ તો ના જ થાય ને. તું ખાલી HT લખવા માંગતો હોય કે હું તો ખાલી HT લખું, તો HT તો જોડે ક્યારે ના થાય? કાં તો H થાય કાં તો T થાય, એટલે ના લખાય. એટલે આના સિવાય ઓપ્શન તો બીજું નથી કશું, પણ આને લખવાની ટ્રીક હોય જુદી વાત છે. 6 વખત H લખી નાખો, 6 વખત T લખી નાખો, એકવાર 1 2 3 4 5 6 ને એકવાર 1 2 3 4 5 6 એટલે પત્યું કામ પૂરું. ખબર પડે છે? હા પડી ગઈ. ચલો બીજા કોઈને કઈ પૂછવું છે કે કેવું છે કે ડાઉટ છે તો મને પૂછો. હા બેટા. સર આજે આપણે કોઈન ને ડાઈસ વાળું જે લખ્યું ને લાસ્ટમાં આપણે એ પાછું કરાવો ને એકવાર, મતલબ 12 ને હાફ કરીને લખ્યું આપણે. હાફ કરીને નહીં લખ્યું બકા, હાફ તો ધ્યાની બોલી. આપણે એવું નથી કર્યું. આપણે તો ડાઈ પર કેટલા હોય? 1 2 3 4 5 6 જ હોય ને. હા. ડાઈ તું ફેંકે તો ડાઈસ પર કેટલા હોય, એટલે એની પર કેટલા હોય જગ્યાઓ? 6 હોય ને. તો એની જોડે તું કોઈન બી ફેંકે તો કોઈન પર શું હોઈ શકે? H or T. તો ડાઈ ઉપર 1 હોય અને કોઈન પર H આવે, એવું થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. પછી આ 2H. હા એ બી થઈ શકે. એવી રીતે આ સમજાવ્યું છે કે 1 to 6 માં 1 થી 6 ની જોડે H પણ આવી શકે, 1 થી 6 ની જોડે T પણ આવી શકે. ઓકે સર. સર બે હા અને બે ડાઈસ ને બે સિક્કા નાખીએ તો મેં કીધું એ થાય જ ને? બકા તો બહુ વધુ થાય. બે ડાઈ એટલે એક ડાઈ પર કેટલા? 6 એટલે 6 6 12 એટલે 36 થાય.
છત્રી. પહેલા તું શાંતિથી સમજ, તું જે બોલે છે ને એને કરવાની કોશિશ કર એટલે ખબર પડે કેટલામાં થાય. આ 2 ડાઈ એટલે 600 થયા અને 2 સિક્કા એટલે 2 થયા. હા હવે આ બધાને કર ગુણાકાર, મલ્ટીપ્લાય કર. 36 into 4. 144. લખ એટલા પછી મને કહેજે કેવી રીતે લખાય છે. ના ના, એ લખો મૂકી દો આપણો. સર આ તો એક ડાઈસ એટલે 2 સિક્કા. ધ્યાનથી શું કહે છે બોલ. સર આ 2 ડાઈસ વાળા લખ્યા બરાબર. 6 into 6 is equal to 36 આવ્યું, રાઈટ? હવે તમે આ ડિવાઈડ કરીને કેવી રીતે લખ્યું મને કઈ ખબર ના પડી. કયું ડિવાઈડ? આપણે ફર્સ્ટ મેથડ તમે કેવી શીખવાડી? જેમ કે 12 હોય તો એનું ડિવાઈડ કરો 6. અરે એ તો h વાળું હતું યાર, અહીંયા હતું. અચ્છા એ h છે, એ કોઈન છે, આ ડાઈ છે, તો બંનેની મેથડ અલગ અલગ છે. કેમ મિક્સ કરે છે? ઓકે આ આખી સિક્કાઓની વાત થાય છે, કોઈન્સ ની વાત થાય છે, અને આ જે વાત થાય છે એ ડાઈ ની વાત થાય છે. ડાઈમાં 1 2 3 4 5 6 લખ્યું છે, એમાં ક્યાં હાફનો સવાલ આવ્યો? બરાબર. બોલ દર્શન બોલ. સર એક ડાઈસ ને 2 સિક્કા લે તો મેં કીધું એ થાય પેલે કીધે થાય ને, એકના હું બાજુ ના પાડું છું, બધું થાય. એક ડાઈ જો, એક ડાઈ એટલે 6 હા અને 2 સિક્કા એટલે 2 2 કર ગુણાકાર. કેટલા થાય? 6 દુ 12, 12 દુ 24. 24. એ 24 વાર લખવાનું આવું અલગ અલગ કરી કરી. બરોબર. આટલું મોટું ના પૂછે ને સર, રમત તમે છત્રી કીધા. સાંભળ સાંભળ, આ જે દેખાય છે તને આ હેલો, હા દેખાય છે. આ આપણે 6 વાર લખવાના. બરોબર. આ 4 ને 6 વખત લખવાના હમ અને બધાની જોડે 1 2 3 4 5 6 લગાવવાના. ઓકે, ખબર પડી ગઈ. પડી ખબર? એક વાર બધામાં 1, એક વાર બધામાં 2, એક વાર બધામાં 3, ખબર પડી. આની જોડે બધામાં 1, પછી પાછું આની જોડે બધામાં 2, આની જોડે બધામાં 3, એમ કરીને 6 વાર લગાવવાના એટલે 24 થઈ જાય. ઇન શોર્ટ, આજના લેક્ચરમાં હું તમને વધારે કશું શીખવાડવાનું નથી. તમને n શોધતા શીખવાડ્યો છે મેં. n કેવી રીતે મળે ને તમને ખબર પડી જાય નોર્મલ સિચ્યુએશન. અને અહીંયા મારા તરફથી કરું છું લેક્ચરને ઓવર. મારે આની અંદર આજે કઈ વધારે નથી શીખવાડવું, પણ આ તમારું હોમવર્ક છે. નેક્સ્ટ લેક્ચર પહેલા આ વસ્તુ અપલોડ થયેલી કમ્પલસરી જોઈએ, નહીં તો નેક્સ્ટ લેક્ચર નહીં લેવાય. સિમ્પલ. તો આજનો લેક્ચર અહીંયા ઓવર કરું છું. મોસ્ટ IMP પોઈન્ટ m/n જે હતો એમાં n ક્લિયર. મારું કામ પૂરું. બાય.